ચાલુ નાણાકીય વર્ષ 24-25ના મિલકત વેરા અને પાણી વેરાના તમામ બિલો શહેરીજનોને બજાવી દેવામાં આવેલ છે. ચાલુ સાલે જ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અને ત્યારબાદ 100% વ્યાજ માફી યોજના પણ શહેરીજનોને આપવામાં આવેલ છે. તેમ છતાં પણ આજની દ્રષ્ટિએ સંખ્યાની સરખામણી કરીએ તો હજુ પણ 60%થી પણ વધુ કરદાતાઓએ પોતાની મિલકતનો પાણી વેરો અને મિલકત વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ નથી. આ રકમની વસૂલાત માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વોરંટ અને અનુસૂચિની બજવણી શરૂ કરી દેવામાં આવેલ છે અને 5000થી પણ વધુ મિલકતોમાં વોરંટની બજવણી થઈ ચૂકી છે અને ત્યારબાદ અનુસૂચિની પણ બજવણી અત્યારે આજરોજ ચાલુ છે. અને અનુસૂચિની બજવણી કર્યા બાદ છેલ્લા એક વીકની અંદર મહાનગરપાલિકા દ્વારા 10થી વધુ મિલકતો સીલ કરવામાં આવેલ છે અને 35થી વધુ મિલકતોનો સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવેલ છે. આ ઝુંબેશ અવિરત માર્ચ સુધી હવે ચાલુ જ રહેવાની છે. તો દરેક શહેરીજનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરો અને આવી જે અમારે મહેનતો કરવી પડે છે કે ભાઈ વોરંટ આપવા, અનુસૂચિ આપવી, પછી મિલકતો જપ્તીમાં લેવી, પછી જપ્તીમાં લીધેલ મિલકતોની હરાજી કરવી, તો આ તમામ પ્રક્રિયાઓમાં મહાનગરપાલિકાનો સમય પણ વ્યતીત થાય છે અને આપનો પણ સમય અને નાણાં બંને વ્યતીત થાય છે. તો આવી બધી પ્રક્રિયાઓથી દૂર રહી અને એક સારા નાગરિક તરીકે જામનગર મહાનગરપાલિકામાં આપનો મિલકત વેરો અને પાણી વેરો છે એ ત્વરિત ભરપાઈ કરવા વિનંતી થાય છે. હવે માને નહીં